ભુજ ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી અંગે માહિતી. ભુજ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2024માં કરવામાં આવેલ કામગીરી બાબતે વાત કરી માહિતી આપવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ભુજ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2024ના 2024થી 31/12/2024 સુધી સેલ ફોનના 1637 કેસ કરવામાં આવ્યા છે. 8,18,500 દંડ કરવામાં આવેલો છે. બેક ફિલ્મ 348 કેસ કરી 1,74,000 દંડ કરવામાં આવ્યો છે. સીટ બેલ્ટના 654 કેસ કરવામાં આવેલા છે અને જેનો દંડ 3,87,000 કરેલ છે. નંબર પ્લેટ વગરના વાહનોના 630 કેસ કરવામાં આવેલા છે, જેનો 3,25,000 દંડ વસૂલ કરવામાં આવેલ છે. અન્ય 2,930 વાહનોનો દંડ કરવામાં આવ્યો છે, જેનો 34,88,600 દંડ કરવામાં આવેલ છે. વાહન ડિટેનમાં 475 વાહન આપણે ડિટેન કરીને આરટીઓ ઓફિસમાં દંડ માટે મોકલી આપેલા છે. કુલ ભુજ શહેર ટ્રાફિક પોલીસે 51,23,000 કુલ દંડ કરેલ છે. એમ સરેરાશ ભુજ શહેર ટ્રાફિકની કામગીરી રહી છે. મૂળ ટ્રાફિકના જે દંડ વસૂલ કરવામાં આવે છે, મૂળ વસ્તુ આમ જનતાને જાગૃત કરવા માટે છે. દંડ મહત્ત્વ નથી, પણ પબ્લિકમાં આમ જનતામાં જાગૃતિ આવે એના અનુસંધાને છે. સેલફોન તો સેલફોનથી માણસને કેટલી હાનિ પહોંચે છે, એ વ્યક્તિ ચાલુ ફોને એક્સિડન્ટ થાય તો એના પરિવારને કેટલું નુકસાન થાય છે. જે નુકસાન ના થાય એના અનુસંધાને પોલીસ જાગૃતતા લાવવા માટે સેલફોનના દંડ આપે છે. નંબર પ્લેટ વગરના માણસો નીકળે છે વાહન લઈ, તો સીસીટીવી કેમેરામાં એનો બચાવ થતો હોય છે. જો એ કોઈ ગુનેગારો સીસીટીવીમાં આવે અને એના નંબર પ્લેટ ના હોય તો પોલીસ ત્યાં સુધી પહોંચી શકતી નથી. એના અનુસંધાને નંબર પ્લેટ ફરજિયાત હોય તો એના અનુસંધાને પોલીસ સારી કાર્યવાહી કરી શકે. એના અનુસંધાને દંડ કરવામાં આવશે. સીટ બેલ્ટ તો સીટ બેલ્ટ છે એ માનનીય ગુજરાત સરકારનું એવું કહેવું છે, સીટ બેલ્ટ બાંધેલો હોય તો તમારું કોઈ વ્હીકલ 4-વ્હીલર લઈને જતા હોય અને ઝડપથી અને અચાનક એક્સિડન્ટ થાય તો સીટ બેલ્ટ બાંધેલો હોય તો તમારો બચાવ થઈ શકે. એ જાગૃતિ લાવવા માટે સીટ બેલ્ટના દંડ આપવામાં આવે છે.